અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા સાહેબ છે આજે 20 તારીખ થઈ, આજે બહાર આવી ગયા છે. શું છે સમગ્ર મામલો? શું ખરેખર ચેતરભાઈ વસાવા બહાર આવી ગયા છે પછી અફવા છે? બધી જ વિગત વિસ્તારથી તમને જણાવવાનો છે. તે પહેલાં આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, અત્યારે જે માનવામાં આવે તો ખાનગી ચેનલવાળા બધા યુટ્યુબરો બધા જે વિડીયો મૂકી રહ્યા છે કે ભાઈ હા, ચેતરભાઈ વસાવા ફાઇનલી બહાર આવી ગયા છે. શું બહાર આવી ગયા છે? આ રીતના સોશિયલ મીડિયા ખરેખર ચેતરભાઈ વસાવા બહાર આવી ગયા કેમ? આવો હું તમને વિસ્તારથી જણાવવાનો છું. મિત્રો, અત્યારે માનવામાં આવે તો ચેતરભાઈ વસાવા કોઈ પણ પ્રકારની અપડેટ છે જ નથી, તો કેવી રીતના બહાર આવી જાય? તમે વિચાર કરો મિત્રો. તમે મિત્રો ખોટા વિડીયો જોવો છો, આપણા વિડીયો તમે જોતા નથી, પછી તમને ખબર નથી પડતી. ભાઈ ખોટા વિડીયો જોઈને તમને ખબર પડી જાય છે કે ભાઈ હા, આ રીતના ફલાણું ઢીકણું, પછી તમે ચર્ચાઓ કરવા માંડો છો. જી હા મિત્રો, આ ઈકે ચેનલ માત્ર તમારા માટે જે પણ હકીકત હશે એ જ હકીકત વિડીયો તમારા સુધી પહોંચાડે છે. જલ્દીથી આપણે 1 લાખ તરફ જઈ રહ્યા છે. જલ્દીથી ફટાફટ નવા મિત્રોને બધાને કહેજો કે ભાઈ હા, ફટાફટ જોડાઈ જઈએ. મિત્રો, વાત કરવી છે આજે ચેતરભાઈ વસાવા સાહેબને આજે 20 તારીખ થઈ કે શું આજે બહાર આવવાના હતા કે કેમ? મિત્રો, એવી કોઈ પણ અપડેટ નથી કે ચેતરભાઈ વસાવા કોઈ પણ પ્રકારની તારીખ બી નથી કે ભાઈ બહાર આવવાના છે. અત્યારે તમે વિચાર કરો ભાઈ કે કોઈ તારીખ નથી, કોઈ પણ પ્રકારની અપડેટ જ છે જ નથી, તો તમને કેવી રીતના ખબર પડે કે ભાઈ હા, સાહેબ છે બહાર આવવાના છે? મિત્રો, જે પણ ઘટના બનતી હોય છે, જે પણ માહિતી હશે તાત્કાલિક તમારા સુધી હું પહોંચાડી દેતો હોય છે. અત્યારે કોઈ પણ પ્રકારની અપડેટ છે જ નથી કોઈ ચેતરભાઈ વસાવા સાહેબ આવવાના કે નથી કોઈ બહાર આવવાનું. જે પણ માહિતી મળશે તાત્કાલિક તમારા સુધી પહોંચાડી દઈશું. આવા ખોટા સમાચારથી દૂર રહેજો, કેમ કે સાચા સમાચાર જુઓ એટલે તમને ખબર પડે કે ભાઈ હા, ખરેખર આવું છે. અમુક યુટ્યુબની અંદર તો જે વિગતવાર હવે તમને કહેતો નથી, પરંતુ જે પણ માહિતી આવતી હોય છે એ બધી લોકો દ્વારા મેળવેલી માહિતી હોય છે. તમે જાણો તો તમને ખબર પડે. 99% યુટ્યુબ પરની અંદર જે સાચી માહિતી પણ આવતી હોય છે. જ્યાં મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું. તાત્કાલિક તમારા સુધી હું જે પણ માહિતી આવશે જરૂરથી તમારા સુધી હું પહોંચાડી દઈશ.